સો હેલો ગાઈઝ, કેમ છો બધા તમે? આઈ હોપ બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે તો અમે નીકળી ગયા છે ડીમાર્ટ જવા માટે. આ છે આપણું હિંમતનગરનું મોતીપુરાનું એરિયા. ગાઈઝ, આ લોકોને જોઈને તો મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. તો ગાઈઝ, ફાઇનલી અમે આવી ગયા છે હવે ડીમાર્ટ. જો તમને બતાવું ડીમાર્ટ. તો આ છે આપણું ડીમાર્ટ. દેખાય છે ને ડીમાર્ટનું બોર્ડ. તો ડીમાર્ટ પહોંચી ગયા અને બાઇકને પાર્કિંગમાં મૂકી દીધી. હું તો આગળ ચાલતી હતી ને મારા પતિદેવ જો મારી પાછળ આવે છે. हाय हाय इतना सुकून રાજાજી. ડીમાર્ટમાં આવી એટલે કંઈક ઘટે એવું થાય કે બધું જ લઈ લો, પણ પૈસા તો હોવા જોઈએ ને ગાઈસ. આપણે ડીમાર્ટમાં શોપિંગ કરવા નહીં, આપણે અહીંયા ફરવા માટે જ આવીએ, આ બાજુ ને તે બાજુ. અમે ડીમાર્ટમાં 4 જણ આવેલા છે, એક મારો ભાઈ ને મારી સિસ્ટર ને પ્રતાપ ને મેં. પછી તો અમે હેમાને કહેવા લાગી, વાવ આ સ્વેટર કેવું છે, ચાલ લઈ લઈએ. તો હેમા કહે તો નાના છોકરાનું છે. ओह नो તો બી મને સ્વેટર બહુ જ ગમી ગયું હતું એટલે મેં બીજું બી જોવા લાગી, પણ છે ને મસ્ત બ્યુટીફુલ. પછી તો મેં રહેવા દીધું. એક તો ટ્રાય બી કરી લીધું. જો કેવું છે, ક્યુટ છે ને. પછી ફાઇનલી અમે લોકો ફાઇલ જોઈ, કારણ કે અમે સ્પેશિયલ ફાઇલ લેવા માટે જ ગયા હતા ડીમાર્ટ. તો ફાઇલ જોઈ લીધી. પછી ત્યાંથી ચાલતા થયા ફાઇલ લઈને આગળ ફરીથી ફરવા લાગ્યા. ત્યાં તો એમાં ટી શર્ટ જોવા લાગી, એ બી મોટી. જે મારો ભાઈને બી ટી શર્ટ ગમી ગઈ, એ બી જોવા લાગ્યા. ને એમાં બી બંને એને બી સ્વેટર ગમી ગયું. પછી તો અમે આવી ગયા બિલિંગ કરાવવા માટે. હા જો ગાઈસ, સિરિયસ માણસ દેખાય છે, સિરિયસ પણ છે નહીં. હા, બિલ પેક કરાવી દીધું ને પછી અમે ચાલવા લાગ્યા ઘરે. ત્યાં તો મારી ડ્રીમ કાર થાર દેખાઈ ગઈ. આ મારી ડ્રીમ કાર છે ગાઈસ, આવશે ક્યારેક. અરે યાર, આ ટ્રક કાથી વચ્ચે આવી ગયું. તો ગાઈસ, મળીએ હવે આગળના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટામાં મને ફોલો કરી દેજો.